હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા અંગ્રેજી ના પીરિયડની અંદર તમારું સ્વાગત છે. યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સની આપણે બીજી ઘટના જોઈએ અને એ છે સીતાપુર સિલાઈ. ભારત દેશના ઘણા વિસ્તારો હજી એવા છે કે જે વિકસિત થયા નથી. ઘણી જગ્યાએ લાઇટ નથી, ઘણી જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી, ઘણી જગ્યાએ માણસ પાસે રહેવા માટે ઘર નથી, રોટી કપડા ઓર મકાન ત્રણેય વસ્તુનો અભાવ છે. એવું જ એક ગામ એટલે સીતાપુર. તો ચાલો આપણે જોઈએ યુનિટ નંબર 1 અને ઇન્સિડન્ટ 2 સીતાપુર લાઇટ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 2 ખોલો, અગેન્સ્ટ ધ ઓડ્સ માં નજર કરો અને બીજો પ્રસંગ સીતાપુર લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. Rural પહેલો શબ્દ તમારે બરાબર ધ્યાન ઉપર લેવા જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખ્યું છે રૂરલ અને અહીંયાની નિશાની તમે બરાબર જાણો છો. એ નિશાની બતાવે છે કે આ શબ્દ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. એસએસસી બોર્ડનું ફોર્મ જ્યારે તમે ભરશો ત્યારે પણ બરાબર નોંધ લેશો. એમાં રૂરલ અને અર્બન એવા બે શબ્દો લખેલા આવશે. તો બરાબર ધ્યાન રાખશો કે ગ્રામીણ વિસ્તાર માટેનો શબ્દ છે એ રૂરલ શબ્દ છે અને શહેરી વિસ્તાર માટેનો શબ્દ છે એ અર્બન. ગ્રામ્ય એટલે રૂરલ અને શહેરી એટલે અર્બન. In rural Uttar Pradesh, over 60% of households, 60% without power, कि જ્યાં વીજળી નથી. Sitapur district is one such a place with no power. આ 60% ની અંદર એક સીતાપુર નામનું ગામ પડેલું છે કે જ્યાં વીજળી નથી. A small social enterprise called Mera Gaon Power MGP is trying to change the things. Social enterprise सामाजिक संस्था, enterprise નો અર્થ છે સંસ્થા. મેરા ગાંવ પાવર નામની એક સામાજિક સંસ્થા આ સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરે છે. જે કોઈ સ્થિતિ છે એ સ્થિતિમાં બદલાવ કરો. મેં આ પહેલા પણ તમને કીધેલું છે કે ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપૂર, એ ચીલે ના ચલે ઘોડા સિંહ સપૂત. મિત્રો નવો રસ્તો બનાવવાનો છે. શું નથી એનો વિચાર નથી કરવાનો, હું શું કરી શકું એમ છું એનો વિચાર કરવાનો છે. એક બદલાવ કરવાનો પ્રયત્ન કરે છે. મેરા ગાંવ પાવર સંસ્થાનું નામ છે મેરા ગાંવ પાવર અને એનું ટૂંકું જો કોઈ ઉચ્ચારણ હોય તો છે એમજીપી. ટ્રાય ટુ ચેન્જ ધ થિંગ્સ. એ આજે જે સ્થિતિ છે એમાં બદલાવ કરવાનો પ્રયત્ન કરે છે. They are putting 2 solar panels in at a time. Solar panel. They are putting. મિત્રો નવમા ધોરણની અંદર જ્યારે તમે અભ્યાસ કર્યો ત્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો તમે અભ્યાસ કરેલો અને એમાં તમે જોયું કે ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લગાડતા તે ક્રિયાપદ વર્તમાન કૃદંત બને છે અને એ ચાલુ વર્તમાન છે. મિત્રો અહીંયા સાથે સાથે એ પણ યાદ કરાવી દો કે જો આ જ વાક્યને તમારે ચેન્જ ઇન કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ફેરવવું હોય તો માત્ર એક સૂક્ષ્મ ફેરફાર કરવાનો છે. ક્રિયાપદનો કોઈ ફેરફાર નથી. They were putting 2 solar panels at a time. So continuous present tense, continuous past tense. They are putting 2 solar panels at a time in a just over a year. માત્ર એક વર્ષની અંદર MGP has connected
વર્ષની અંદર 3,500 ઘરને ભાઈ એ સોલર પેનલથી જોડી દે છે. મિત્રો, સૌર ઉર્જા એ બહુ મોટો કુદરતી સ્ત્રોત છે અને વળી એ બિલકુલ માનવ જીવનને નુકસાન નહીં પહોંચાડનારો એવો સોર્સ છે. તો સૌર ઉર્જાનો બને તેટલો વધારેમાં વધારે ઉપયોગ થાય. સૂર્ય શક્તિથી ચાલતું સૂર્ય કુકર પણ અવેલેબલ છે. સૂર્યથી ચાલતી લાઇટો પણ રાત્રે થઈ શકે છે. તો સૌર ઉર્જાથી તો ભાઈ મારે તમને કહેવું જોઈએ કે જામનગરની અંદર તો એક આખી હોસ્પિટલ સોલર હોસ્પિટલ છે. ભલભલા રોગો એ સૌર ઉર્જાથી ઘટાડવામાં આવે છે. સૌર ઉર્જા એ સ્મોકલેસ સોર્સ છે. ધૂમ્ર રહિત અને આરોગ્યની દ્રષ્ટિએ પણ બહુ સારું. તો સૌર ઉર્જાથી 3,500 કસ્ટમર્સ ગ્રાહકોને જોડી દે છે. વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજા ગામ, MGP is building a network of low-cost solar mini grids that provided 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per month. બહુ સરસ. એક ઘરની અંદર 2 વીજળીના દીવા અને એક મોબાઈલ ફોનનો ચાર્જિંગનો પોઈન્ટ માત્ર 25 રૂપીસ પર વીક, એક અઠવાડિયાના માત્ર 25 રૂપિયાના ભાવથી એ જોડી આપે છે. That is cheaper than kerosene. ભાઈ કેરોસીન કરતા પણ સસ્તું. ચીપર કેરોસીન કરતા પણ સસ્તું. મિત્રો, તમે અહીંયા જોશો કે જ્યારે કોઈ પણ 2 વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પદાર્થની સરખામણી કરવી હોય ત્યારે આપણે અંગ્રેજી ભાષામાં ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ, જે કમ્પેરિંગ કરવાનું કામ કરે છે. 2 વ્યક્તિઓના સમાન ગુણો, 2 વ્યક્તિમાં એક વ્યક્તિ વધારે ચડિયાતી અને એક સર્વથી શ્રેષ્ઠ, આવી 3 તુલનાની કક્ષાઓ છે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. સમાન ગુણો છે, પોઝિટિવ છે. 2માં એક વ્યક્તિ કોઈ ગુણની અંદર વધારે ચડિયાતો છે, એક કમ્પેરેટિવ ડિગ્રી છે, અને જે સર્વથી શ્રેષ્ઠ છે એ સુપરલેટિવ ડિગ્રી છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે that is cheaper than kerosene. કેરોસીન કરતા પણ વધારે સસ્તું કોણ છે? સૌર ઉર્જા. તો અહીંયા તમે બરાબર ધ્યાનમાં લેશો. કમ્પેરિંગ વસ્તુની સરખામણી થઈ છે. કેરોસીન કરતા પણ સસ્તું કોણ છે? તો સૌર ઉર્જા. તો જ્યારે તમે ફંક્શનની અંદર પૂછવામાં આવે ત્યારે બરાબર ધ્યાન લેશો કે કમ્પેરિંગ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય તમારી પાસે આવે તો અવશ્ય ફંક્શનની અંદર લખશો કમ્પેરિંગ. બરાબર ધ્યાન રાખજો. તો આ ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. cheaper than kerosene which can cost almost double across a month. Solar power as a smokeless source of light. સૌર ઉર્જા છે એ ધૂમ્ર રહિત ઉર્જા છે. comes with added benefits to customers health. ગ્રાહકના આરોગ્ય માટે પણ તે બહુ ફાયદાકારક છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. જે ગામની અંદર લાઇટ ન હોય એ ગામનો વિકાસ કેટલો થયો તમે વિચાર કરી લો. ત્યારે જ્યારે સૌર ઉર્જાથી ગામને પ્રકાશિત કરવાનું છે ત્યારે આખા ગ્રામજનો માટે આ એક ઉત્સવ જેવું વાતાવરણ છે. In the village of Damdampura, the team maps the village house by house beneath the scorching middays. જેને કામ કરવું છે એને મધ્ય બપોરનો સૂર્ય પણ કાંઈ કરી નથી શકતો. મિત્રો, ભર બપોરે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે સૌર ઉર્જાથી લાઇટને પ્રકાશિત કરી શકાય એના માટે નકશાઓ બનાવી રહ્યા છે. હાઉસ બાય હાઉસ, beneath ની નીચે. Southerly midday sun working out where to place each wire so
as to connect the customer to the power source. કેવી રીતે ગ્રાહકને જોડી શકાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે મધ્ય બહુકોણ. Some householders join in while other look on. કેટલાક માણસો ભાઈ આ કાર્યની અંદર ભાગીદાર થાય છે અને કેટલાક વ્યક્તિઓ ત્યાં ઊભા ઊભા આ જોવે છે. Calling out orders to watching the curious proceeding wide-eyed. બહુ સહજ ઘટના છે કારણ કે બિલકુલ જ્યાં લાઇટ ન હોય ત્યાં કોઈ વિકાસ ન થયો હોય એટલે કેટલાક બિચારા જિજ્ઞાસાવશ આંખો પોળી કરીને નવાઈ પામીને જોઈ રહ્યા છે આ કામ શું છે. જેને રસ્તા નવા કરવા છે એના રસ્તાઓમાં મુશ્કેલીઓ નથી મિત્રો, એને દ્રઢ સંકલ્પની જરૂર છે, લડાઈ કરવાની જરૂર છે. The roof of sturdy brick wall home in each village is always chosen as the seat for the panels and the battery. Sturdy wall. બરાબર જોજો મિત્રો, અહીંયા સ્ટર્ડી તમારી પાસે શબ્દ લખેલો છે મજબૂત. ઈંટ વાળી મજબૂત દિવાલ છે એ ભાઈ પસંદ કરવામાં આવે છે. As one of the company's first electrician to be recruited from the local district block of Revusa, install the panels in a southerly direction to capture as much as sunlight as possible. દક્ષિણ દિશાની અંદર જેટલું શક્ય બને એ રીતે એ પેનલો ગોઠવે છે. મિત્રો તમે જોયું હોય તો કોઈના ઘર ઉપર તમે જોયું છે એક કાચની લાંબી તકતીઓ લગાવેલી તમે જોયું છે. તો ત્યાં જઈને જરા નજર કરશો તો તમને કંઈક દેખાશે. એ સૂર્યના પ્રકાશને સંગ્રહ કરવા માટેની બેટરી છે અને એમાંથી કન્વર્ટ થઈને નીચે બેટરી ચાર્જ થાય છે. તો આવી પેનલના આધારે જ પહેલા સૌર ઉર્જાનું ગ્રહણ કરવાનું અને પછી બેટરી ચાર્જ કરીને લાઈટો કરવાની. એટલે વધારેમાં વધારે સૌર ઉર્જા કેવી રીતે કલેક્ટ થાય એવી રીતે પેનલની ગોઠવણી કરે છે. મિત્રો અહીંયા મેં એક વાક્ય લખ્યું છે Azaz install the panel in the southerly direction to capture as much sunlight as possible. આ પહેલાના પીરિયડમાં પણ મેં તમારી સાથે ચર્ચા કરી છે કે એસએસસી બોર્ડની અંદર એક પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે છે કે લીટી દોરેલા ભાગ માટે નીચેના 4 ઓપ્શનમાંથી કયો પ્રશ્ન સાચો છે? શું? તો પહેલા જો એઝાઝ નીચે લીટી કરેલી હોય અને આ જ વાક્ય તમારી પાસે આવે તો એ પ્રશ્ન કેવી રીતે બને? તો he who installed the panel in a southerly direction to capture as much sunlight as possible. કોણ આવી પેનલ ગોઠવે છે દક્ષિણ દિશાની અંદર કે જે વધારેમાં વધારે સૌર ઉર્જાનો સંગ્રહ કરે? કોણ? તો કે છે એઝાઝ. આ વાક્યનો કર્તા એઝાઝ છે. જ્યારે કર્તા વિભક્તિ માટે તમારે પ્રશ્ન કરવો હોય અંગ્રેજી ભાષામાં ત્યારે બરાબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમારે who વડે પ્રશ્ન કરવાનો છે. તો અહીંયા પહેલો પ્રશ્ન એ છે. ત્યાર પછી માની લો કે તમારી પાસે સાઉથર્લી શબ્દ દક્ષિણ દિશામાં, તો તમે પ્રશ્ન કેવો બનાવશો? તો in which direction does Azaz install the panel? કઈ દિશાની અંદર એઝાઝ પેનલ ગોઠવે છે? જો સાઉથર્લી નીચે લીધો હોય તો, અને એની જગ્યાએ જો capture as much sunlight as possible એવું એની નીચે લીટી હોય તો કેવો પ્રશ્ન બને એ જુઓ. In which direction does Azaz, મિત્રો અહીંયા તમે નોંધ લીધી છે installs એટલે ત્રીજા પુરુષ એક વચનનું ક્રિયાપદ હોવાથી અહીંયા આપણે does કહ્યું છે. In which direction does Azaz install the panel? કઈ દિશાની અંદર એઝાઝ આ લાઈટ ગોઠવે છે? એ સાઉથર્લી માટેનો પ્રશ્ન હતો. હવે એના પછીનો પ્રશ્ન છે to capture as much sunlight as possible. એના માટેનો પ્રશ્ન છે કે why does Azaz install the panel in a southerly direction? શા માટે એઝાઝ દક્ષિણ દિશાની અંદર પેનલ ગોઠવે છે? તો મિત્રો એક જ વાક્યમાંથી 3 પ્રશ્નો તમને
બનાવી શકાય. એટલે બરાબર યાદ રાખશો, 4 પ્રશ્નો તમને આવા પૂછાશે. એની આપેલા વિધાનમાં લીટી દોરેલા શબ્દ માટે નીચેના 4 વિકલ્પોમાંથી કયો પ્રશ્ન સાચો છે? તો બરાબર ધ્યાન રાખશો અને પ્રશ્નની પસંદગી કરશો. આગળ જઈએ આપણે. We are saving our environment with these lights. આ સૌર ઉર્જાથી આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું. And there is no pollution in our homes either. અને અમારા ઘરની અંદર પણ પ્રદૂષણ નહીં થાય. Says a farmer from the village. એ ગામના એક ખેડૂતે કીધું કે પર્યાવરણ અમારું સુરક્ષિત રહેશે, અમારા ઘરની અંદર પ્રદૂષણ નહીં થાય. New businesses are starting to emerge amongst the customers too. નવા ઉદ્યોગો પણ ભાઈ ગ્રાહકોમાં ખુલી રહ્યા છે. Says another. In one village, customers are using the light to weave sarees by night. એક ગામની અંદર તો ભાઈ રાત્રે સાડી બનવા માટે આ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. In another, one man now has a night business making a plastic tablecloth. વાહ, એક ગામની અંદર તો એક માણસ ટેબલક્લોથ બનાવવાનું કામ કરે છે. It's a nice to have a light while we cook and eat. ભાઈ અમે રસોઈ કરી અને ખાઈએ ત્યારે જો અમને પ્રકાશ મળતો હોય તો એ સારું છે. Our children are also studying more now. અમારા બાળકો પણ વધારે ભણતા થાય છે. મિત્રો, તમે જાણો છો કે શિક્ષા દીક્ષા થશે તો સ્વાભાવિકપણે જગતનું દર્શન થશે. એટલે બાળકો ભણતા થાય તો આવતીકાલે સીતાપુરની દશા અને દિશા બંને બદલાઈ જાય એ બહુ સ્વાભાવિક ઘટના છે. તો અહીંયા આ પ્રસંગ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એના માટે અહીંયા તમારી પાસે હોમવર્ક છે, એના ઉપર નજર કરો. MGP સોશિયલ એન્ટરપ્રાઇઝ શોર્ટ નોટ 10 વાક્યોમાં તમારે આ પેરેગ્રાફ આપણે જે અભ્યાસ કર્યો છે એના આધારે તમારે MGP મેરા ગાંવ પાવર પર એક શોર્ટ નોટ લખવાની છે. In rural Uttar Pradesh, over 30% of households are without power. અહીં આપેલું વાક્ય ખરું છે કે ખોટું છે? ટ્રુ ઓર ફોલ્સ એ કહો. અને જો ફોલ્સ હોય તો એને ટ્રુ બનાવો અને ટ્રુ હોય તો કંઈ કરવાની જરૂર નથી. ત્રીજું, change the text in continuous past tense. એના માટે તમારા પાઠ્યપુસ્તકનો છઠ્ઠો ફકરો જુઓ. અને ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers to say another. In one village, customers are using the light to weave sarees by night. ત્યાં સુધીના 2 વાક્યોને તમારે એક કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. એટલે શોર્ટ ફોર્મ લખ્યું છે. સી નો અર્થ છે કન્ટિન્યુ, પી નો અર્થ છે પાસ્ટ અને ટી નો અર્થ છે ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ફેરવો. ચોથું હોમવર્ક છે WH. મેં આ પહેલાના પીરિયડમાં પણ તમને કીધું હતું કે WH ક્વેશ્ચન્સ એ માત્ર પ્રશ્ન પૂછવા જ ભાષામાં નથી વપરાતો, અંગ્રેજી ભાષામાં. એ સંયોજકનું પણ કામ કરે છે. એટલે બરાબર યાદ રાખજો. અહીંયા આ જે ઘટના આપણે સીતાપુરની લાઈન વિશે અભ્યાસ કર્યો એમાં WH શબ્દ સંયોજક તરીકે વપરાયા હોય એવા 4 વાક્ય તમારે શોધવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે. 4 વાક્યો એવા શોધવાના છે કે જે વાક્યો WH સંયોજકથી જોડાયેલા હોય એવા 4 વાક્યો શોધી